નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 1.1 લઈશું. દાખલો પહેલો છે સ્વાધ્યાય 1.1નો. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જવાબ હા અથવા તો નામાં લખો. અહીં આપણે સંવૃત્તાના ગુણધર્મ વિશે જણાવવાનું છે. હવે સંવૃત્તાનો ગુણધર્મ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ માટે લાગુ પડે છે તો કે હા, પૂર્ણ સંખ્યા માટે પણ લાગુ પડશે, પૂર્ણાંક સંખ્યા માટે પણ લાગુ પડશે અને સમય સંખ્યા માટે પણ લાગુ પડે છે. જ્યારે બાદબાકીનો ગુણધર્મ છે એ પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા માટે લાગુ પડે છે, પણ સમય સંખ્યા માટે તે લાગુ પડતો પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડતો નથી, પણ સમય સંખ્યા માટે લાગુ પડે છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે, જ્યારે ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એ ચારે ચાર સંખ્યાઓ છે એ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. અને ભાગાકારની ક્રિયા માટે આ ચારે ચાર ક્રિયાઓ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓની ક્રિયા છે એ ભાગાકારની ક્રિયા માટે એમાં સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડતો નથી. મિત્રો, અહીં 1.1 સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણે 1.2 સ્વાધ્યાય લઈએ. તો એમાં સ્વાધ્યાય 1.2નો પહેલો દાખલો છે અને એમાં પણ કોષ્ટક પૂર્ણ કરવાનું છે, જેમાં ક્રમનો ગુણધર્મ છે. ક્રમનો ગુણધર્મ માં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકીની ક્રિયામાં આ ચારે ચાર ગુણધર્મનું પાલન થતું નથી. જેમ કે 5માંથી આપણે 3 બાદ કરી શકીએ તો 5માંથી 3 જાય તો 2 મળે, પણ 3માંથી 5 બાદ કરી તો માઇનસમાં જવાબ મળે, એટલે કે સરખો જવાબ મળતો નથી. માટે અહીં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી બાદબાકીની ક્રિયામાં. હવે ગુણાકારમાં આ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યામાં ગુણાકારના ગુણધર્મનું પાલન થાય છે, અને એવી જ રીતે ભાગાકારના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. ત્યારબાદ સ્વાધ્યાય 1.3, જેમાં પણ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે કેમ એ આપણે જણાવવાનું છે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન સરવાળામાં થાય છે, બાદબાકીમાં થતું નથી. આ ચારે ચાર સંખ્યાઓનું બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી, જ્યારે ગુણાકારની ક્રિયામાં તેનું પાલન થાય છે જૂથના ગુણધર્મનું. અને ભાગાકારની ક્રિયામાં આ ચાર ક્રિયા પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય આ ચારેય સંખ્યાઓનું જૂથના ગુણધર્મ માટે પાલન થતું નથી. મિત્રો, અહીં 1.3 સ્વાધ્યાય પણ પૂરું થાય છે.